સાબરકાંઠામાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખેડબ્રહ્માના દેરોલ નજીક ફસાયેલા 17 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। દેરોલ નજીકથી 5 બાળકો સહિત 17નું રેસ્ક્યુ કરાયું। નદી વચ્ચે ખેતરમાં લોકો ફસાયા હતા। પાણીનું સ્તર વધતા મકાન પર આશરો લીધો હતો। વિજયનગર તાલુકામાં ફસાયેલા 8 લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે વરસાદથી 25 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। નદી આસપાસના વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ખેડબ્રહ્મા વિસ્તારના દેરોલ ગામમાં દેરોલ વિસ્તારમાંથી હરણાવ નદી પસાર થાય છે। જે નદીની વચ્ચે એક કૂવા ઉપર 7 જણ છે અને બીજા કૂવા ઉપર 8 જણ છે, જે રાત્રે પાણીનો પ્રવાહ વધારે આવવાથી નદીની વચ્ચે રહી ગયા છે। જેના માટે તંત્રને જાણ કરતા ખેડબ્રહ્માથી પ્રાંત સાહેબ શ્રી, મામલતદાર શ્રી અને રેસ્ક્યુ ટીમ હાજર થઈ ગઈ છે ઘટના સ્થળ ઉપર અને એમને બચાવ પ્રક્રિયા ચાલુ છે। 9 વાગ્યાના કેવી રીતના ફસાઈ ગયા હતા? વસંતાનું પાણી આવી ગયું હતું। કુલ કેટલા લોકો હતા તમે? અમે 2 પરિવાર હતા। 2 પરિવાર હતા। કુલ કેટલા લોકો હશે? લગભગ 10 થી 10 જણ જેવા આવું શકો। હજુ કોઈ બચાવ કામગીરીમાં કોઈ બાકી હોય? હવે બધા બહાર આવી ગયા। બધા બહાર આવી ગયા। 10 થી 11 જણને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ ગામના અંદર માણસો ફસાયા હતા પાણી આવવાના કારણે, જે 10 થી 11 જણ વ્યક્તિઓને ફસાયા બહાર કાઢ્યા છે।